આજથી થોડાક દિવસ પહેલા પાટણના ચણાસમા તાલુકાના ઝીલિયા ગામમાં મસ્તાની ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચે જે જૂની અદાવતમાં વિવાદ થયો હતો, જેમાં વામૈયા ગેંગના કેટલાક લોકો હથિયારબંધ ટોળા સાથે ઝીલિયા ફાર્મ હાઉસ પહોંચે છે અને ત્યારબાદ પોલીસને દોડાવે છે। આ ઘટનામાં બીજા દિવસે એ પોલીસને દોડાવનાર આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ થાય છે। જોકે આ મામલે ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યો હતો અને આ કેસમાં આજે એસપી સાથે બેઠકમાં 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા પાટણના ઝીલિયા ગામમાં વામૈયા ગેંગ અને મસ્તાની ગેંગ વચ્ચે જે બબાલ ચાલી રહી છે, તેમાં પોલીસ છે તે ઝીલિયા ફાર્મ હાઉસ પહોંચી હતી। આ દરમિયાન વામૈયા ગેંગના કેટલાક શખ્સો છે તે હાથમાં હથિયારો સાથે ત્યાં પહોંચે છે, જેના કારણે પોલીસને પણ ત્યાંથી જીવ બચાવીને ભાગવાની નોબત આવે છે। આ સમગ્ર ઘટનાને લઈને મામલો ગરમાયો હતો। આ ઘટના બાદ બીજા દિવસે જે ઘટનામાં આરોપીઓ સંડોવાયેલા હતા તે તમામની ધરપકડ કરીને ભર બજારમાં તેમની ટાંટિયાતોડ સર્વિસ કરવામાં આવે છે ને આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ સાથે જ આગેવાન નવઘણજી ઠાકોર મેદાને આવ્યા હતા અને તેમણે આ મામલે એસપી ને રજૂઆત કરી અને આમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે। જે લોકોએ જાહેરમાં ઢોર માર માર્યો છે તેમની સામે પગલાં લેવામાં આવે, નહીંતર આગામી સમયમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આ ઘટનાનો વિરોધ કરી કાયદાકીય કાર્યવાહી કરશે ને મહાસંમેલન બોલાવશે, તે પ્રકારની વાત કરવામાં આવી હતી। આ ચીમકી બાદ આજે એસપી કચેરી ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની એસપી વીકે નાઈ સાથે બેઠક મળી ને આ બેઠક દરમિયાન જે વરઘોડામાં માર મારનાર જે કર્મચારીઓ હતા તેમનો ભોગ લેવાઈ ચૂક્યો છે। એટલે અમે સમજાવતા હોઈએ છીએ કે ઘણી બધી વખત કેટલાક ઉચ્ચ અધિકારીઓના આદેશમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓના આદેશમાં અમુક પોલીસ કર્મચારીઓ છે તે સિંઘમગીરી કરવા ઉપર ઉતરી જાય છે। ત્યારબાદ તેમને હવે આ જે ઘટના આશંકા વ્યક્ત કરવામાં આવી હતી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કે તેમને સસ્પેન્ડ થવાનો વારો આવે છે અને આવી જ રીતે નાના કર્મચારીઓનો ભોગ લેવાયો છે, ટાંટિયાતોડ સર્વિસ કરવી ભારે પડી છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે 4 પોલીસ કર્મીઓ છે તેમની સામે એસપીએ લાલ આંખ કરી છે અને તેમને સસ્પેન્ડ કર્યા છે। હવે મહત્વની જે વાત છે કે એલસીબીમાં ફરજ બજાવતા કુલદીપ કુમાર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરણ, હસમુખસિંહ અને અતુલ કુમાર, આ 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી રહી છે। ટોટલ 5 જેટલી માંગણીઓ છે તે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો દ્વારા રાખવામાં આવી હતી એસપી સમક્ષ, જેમાં એક મોટી માંગણી છે તે સંતોષવામાં આવી છે અને આના જ કારણે વિવાદ વકર્યો છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ પરિસ્થિતિના પગલે આ જે ઘટના બની છે તેના કારણે હવે ફરી ગુજરાતમાં જે ટાંટિયાતોડ સર્વિસ કરનારા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે તેમના માટે પણ એક દાખલારૂપ મનાઈ રહ્યું છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા